સુરતમાં હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ મિત્ર વૈદિક હોળી તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે। ગૌશાળાઓમાં ગોબર સ્ટીક માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને એડવાન્સ ઓર્ડર મળતા ઉત્પાદન તેજ કરવામાં આવ્યું છે। હોળીના પર્વ પહેલા સુરતના ગાયના છાણમાંથી બનાવાતી ગોબર સ્ટીકની ડિમાન્ડ વધી છે। લાકડાની ગાંઠની સરખામણીએ માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ગોબર સ્ટીક લોકો માટે સસ્તી અને પર્યાવરણ મિત્ર વિકલ્પ બની છે। દર વર્ષે ગૌશાળાઓમાંથી અંદાજે 1000 મેટ્રિક ટન ગોબર સ્ટીકનું વેચાણ થાય છે। માત્ર શહેરની પાંજરાપોળ ગૌશાળામાંથી જ 50 થી 60 મેટ્રિક ટન ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવે છે। આથી થતી આવક ગાયોના નિભાવ અને સંભાળ પાછળ વપરાય છે। વૈદિક હોળી પ્રગટાવવાથી વૃક્ષોનું નિકંદન અટકે છે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે। હોળીના પર્વને હવે 14 દિવસ બાકી હોય ત્યારે ગૌશાળાઓમાં એડવાન્સ બુકિંગનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈદિક પરંપરાથી ભારતમાં જે રીતના હોળીનું પ્રાગટ્ય થતું હતું અને જે ગામડાઓમાં લોકો ગોબર ગાયના ઉપલા અને છાણાનો ઉપયોગ કરતા અને હોળીનું પ્રાગટ્ય કરતા, તો ક્યાંક ને ક્યાંક શહેરીકરણ થવાથી એ ક્યાંક ને ક્યાંક લોકો લાકડા તરફ વળ્યા હતા અને લાકડાની હોળીનું પ્રાગટ્ય કરતા। એનાથી સીધું જંગલને નુકસાન થતું, વૃક્ષોનું નિકંદન નીકળતું, એટલે એ ના નીકળે એના માટે શ્રી સુરત પાંજરાપોળ ખૂબ સારો વિકલ્પ લાવ્યા અને ગોબર સ્ટીકનું મેન્યુફેક્ચરિંગ કરતા થયા અને સુરતીજનોએ સહજતાથી એને સ્વીકારી। આપણે ગાયોની રક્ષા કરવી હોય, ગાયોની જતન કરવી હોય, ગ્લોબલ વોર્મિંગની અસરને ઓછી કરવી હોય, વૃક્ષો બચાવવા હોય, જંગલો બચાવવા હોય, તો આનાથી સારી કોઈ પણ વસ્તુ નથી અને લોકો સ્વીકારતા થયા છે અને વધુમાં વધુ લોકો હોળીનું પ્રાગટ્ય ગાયના ગોબર સ્ટીકમાંથી બનેલી વસ્તુનું જ કરે એવી અપીલ પણ સુરત પાંજરાપોળે કરેલી ને આપણા મીડિયાના માધ્યમથી એને ખૂબ સારી અસર થઈ છે અને લોકો એને સ્વીકારી રહ્યા છે। હું રાજેશ જયંતિલાલ વોરા પાંજરાપોળની અંદર સર્વિસ કરું છું। પાંજરાપોળ ગોડો રોડ ઉપર બેંક ઓફ બરોડાની સામે આવેલું છે। હોળી વૈદિક હોળી કોને કહેવાય અને આ સ્ટીકનો ઉપયોગ શા માટે કરવામાં આવે? વૈદિક હોળી એને કહેવાય સાહેબ કે લાકડાનો ઉપયોગ ઓછો થઈ ને આ અત્યારે જે ગોબર સ્ટીક મળે છે એ ગોબર સ્ટીકનો ઉપયોગ કરે તો પર્યાવરણને પણ ફાયદો થાય અને લાકડાની જે જંગલમાં કપાત થાય છે તે નહીં થાય અને આ સ્ટીક વાપરવામાં આવે। વૈદિક હોળી એટલે જે છાણના એમાંથી બનાવે, છાણના સ્ટીકમાંથી જે ઉત્પન્ન થયેલું છે તેને આપણે વાપરીએ એટલે વૈદિક હોળી કહેવાય। લાકડાને લઈને જે જંગલોમાં જે ઝાડો કપાય છે તે કપાય નહીં। પબ્લિક અત્યારે હમણાં ઘણા સમયથી આની પાછળ અમે લોકો બનાવીએ છીએ તે પ્રમાણે લોકો વધારે ને વધારે ઉપયોગ કરે એટલા પૂરતું। સ્ટીકને તૈયાર કરવામાં અમે 8 મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ। લગભગ 100-150 ટન બનાવીએ છીએ અને દર વર્ષે વધતું જાય છે એનું ચલણ। 25 રૂપિયા કિલો જ આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।